નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ। તો આ વિડીયોની અંદર આપણે હવે ધોરણ 11 વિષય ગુજરાતી અને મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર 3નું સંપૂર્ણ સોલ્યુશન આપણે અહીં મેળવીશું। પ્રથમ પરીક્ષા 2023-24 ધોરણ 11 વિષય ગુજરાતી અને પ્રશ્નપત્ર 3। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર પ્રથમ સામયિક પરીક્ષા 23-24 ધોરણ 11 ગુજરાતી કુલ ગુણ 50 વિભાગ એ। જો કે આપણે આગળના બે વિડીયો પ્રશ્નપત્રના ઉતાર્યા છે જેમાં મેં માળખાની બધી વાત કરી છે, એટલે આ વખતે આપણે મોસ્ટ ઓફ પ્રશ્ન ઉપર ધ્યાન આપશું। નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી લખો જેમાં મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કોણ સૌથી વધુ લોકપ્રિય પદ્ય વાર્તાકાર છે, જેમાં એ ઉમાશંકર જોશી, પન્નાલાલ પટેલ, કવિ શામળ અને ડી નરસિંહ મહેતા। આ રીતે તમને 4 ઓપ્શન હશે અને એ ઓપ્શનની અંદર તમારે મધ્યકાળ ગુજરાતી સાહિત્યના કોણ સૌથી વધુ લોકપ્રિય છે એ તમારે જણાવવાનું રહેશે। તો કવિ શામળ અથવા અહીં નરસિંહ મહેતા બે મધ્યકાળની અંદર આપણને જોવા મળે છે। તો અહીં મધ્યકાળના સૌથી વધુ લોકપ્રિય પદ્ય વાર્તા કીધા છે, તો વાર્તા તરીકે અહીં કવિ શામળ આપને જોવા મળશે। એ જ પ્રમાણે નીચે આપેલા પ્રશ્નોને એક વાક્યમાં ઉત્તર લખો, 2 પ્રશ્ન અને 2 એના ગુણ। નાયક નહીં રોકાવા માટે નાયિકાને કયું કારણ આપે છે, તો કે મારી સાથે મિત્ર હોવાનું કારણ દર્શાવે છે। ત્રીજું, ચાલો એવા સ્થળ મહી વસે સૂર્ય જ્યાં સદૈવ આ પંક્તિ કોણ બોલે છે, તો કે 9મું કાવ્યને આધારે ચક્રવાકી આ કાવ્ય પંક્તિ છે એ પોતે બોલે છે। જો વિદ્યાર્થી મિત્રો તમારે આ સંપૂર્ણ સોલ્યુશન પીડીએફ આની જોતી હોય તો તમારે આગળ ટૂંકમાં આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન જે એપ્લિકેશન છે, એટલે કે પ્લે સ્ટોરની અંદર તમે જાશો તો તમે વેદ ડિજિટલ એજ્યુકેશન એવું લખશો એટલે આવા ચિહ્નવાળું એક તમને દેખાશે એપ્લિકેશન, જે તમારે ઇન્સ્ટોલ કરી અને ઓપન કરશો એટલે આ પ્રમાણેનું પેજ, આમાં મોબાઈલ નંબર નાખશો એટલે તમારે ઓટીપી આવશે અને એટલું કર્યા પછી તમારે આ રીતનું પેજ ખુલશે, જેની અંદર પેડ કોર્સ અને એક્ઝામ પેપર આ બંનેમાંથી એક ઉપર જાશો એટલે ધોરણ 11 એ કોમર્સ હોય તો ભલે અને આર્ટ્સ હોય તો ભલે, બંનેના તમને આની અંદર સંપૂર્ણ પ્રશ્નપત્ર પીડીએફ સાથે મળી જશે। એ સિવાય હવે કોઈ વિદ્યાર્થી એમ કે ભાઈ મારે કોઈ વિડીયો જોવાનો બાકી રહી ગયો છે, આ શબ્દના અર્થની મને ખબર નથી, આ પાઠનો છે, તો એના માટે યુટ્યુબ વિડીયોની અંદર તમે જાશો એટલે તમને આ રીતે ધોરણ ખુલશે, જેની અંદર આપણે ધોરણ 11ની અંદર જાશું એટલે આ રીતનું પેજ ખુલશે। અહીં 7મા ધોરણનું લીધું છે, એની જગ્યાએ આપણે 11મા ધોરણ આવશે અને તમે ગુજરાતી વિષય સિલેક્ટ કરશો એટલે આ પ્રમાણે ચેપ્ટર ખુલશે અને આમાંથી તમારે જે પાઠનો કોઈ શબ્દ સમજવાનો એના ઉપર ક્લિક કરશો એટલે આ પ્રમાણેના વિડીયોમાં સ્વાધ્યાયના સોલ્યુશન સાથે તમને જોવા મળશે। આવી જ રીતે બધા જ ધોરણના બધા જ વિષયના ધોરણ 11 કોમર્સ હોય ભલે અને આર્ટ્સ હોય ભલે તમને બધા જ વિડીયોનું સ્વાધ્યાય સાથે સોલ્યુશન અહીંયા મળી જશે અને એપ્લિકેશનની અંદર તમને પેપરની પીડીએફ સોલ્યુશન સાથે મળી જશે। આગળ જોઈએ હવે આપણે તો નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર આપો। 3-4 વાક્યમાં 2 ગુણ, એક પ્રશ્ન છે સીમ અને ઘર સોનેટમાં છેલ્લી 2 પંક્તિઓના ભાવ પલટો સ્પષ્ટ કરો, તો કે ગાય જે મોઢામાં આસળ લે છે અને પછી જે હીર સ્વરૂપે સત્વ સ્વરૂપે જે દૂધ એના બાળક વાસરડાને મળે છે એના અનુસંધાને તમારે લખવાનું રહેશે। નીચે આપેલ પ્રશ્નોના 8-10 વાક્યમાં ઉત્તર લખો, 4 ગુણ અને એમાં 2 પ્રશ્ન આપ્યા છે, પહેલો અથવા એના અથવામાં બીજો, પણ અહીંયા પ્રશ્ન ક્રમાંક સળંગ રહેશે એટલે આપણે ક્રમાંક 5મો જોઈએ, તો કે મુદ્દાસર નોંધ લખો નાવિકનું ભક્ત હૃદય, તો પહેલા કાવ્યના અનુસંધાને કે ભાઈ નાવિક છે શ્રીરામનો પરમ ભક્ત હતો, પોતે રામના ચરણ સ્પર્શ કરવા માગતો હતો, ધોવા માગતો હતો એટલે પોતે અહલ્યાનું બાનું બતાવે છે વગેરે તમારે એના અનુસંધાને વાત કરવાની રહેશે। અથવા જો કોઈ વિદ્યાર્થીને અઘરો પડતો હોય તો એના પછી બીજો પ્રશ્ન આપ્યો છે કે ચક્રવાકીના જીવન ઉપર રહેલો નિયતિનો પ્રભાવ વર્ણવો, તો 9મા કાવ્યને આધારે એ ચક્રવાક ઉપર જે નિયતિનો પ્રભાવ હતો, જે દુર્ભાગ્ય હતું એ તમારે એમાં લખવાનું રહેશે। ત્યાર પછી બી વિભાગ,
તો નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી લખો. જયશંકર ભોજકનું ઉપનામ શું છે? તો મનોહર, સુંદરી, ધૂમકેતુ કે ઘાયલ. તો આપણે જ્યારે પાઠ ભણ્યા ત્યારે પણ મેં તમને ટીક કરાવ્યું હતું પ્રશ્નાવનામાં કે ભાઈ આ મોસ્ટ આઈમ્પી પ્રશ્ન છે, તમને લેખકના ઉપનામ, એનું આખું નામ વગેરે તમને પૂછશે. તો અહીં જયશંકર ભોજકનું ઉપનામ સુંદરી એ સાચો જવાબ છે. નીચે આપેલા પ્રશ્નોને એક વાક્યમાં ઉત્તર આપો. 2 પ્રશ્ન 2 ગુણ. વેપારી બાપ એના દીકરાને કયું શાસ્ત્ર ભણાવે છે? જીભ દ્વારા કયા 2 મોટા કાર્યો થાય છે? તો આ 2 પ્રશ્ન તમારે અહીં એક વાક્યના અનુસંધાને લખવાના રહેશે. ત્યાર પછી નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર આપો. સંસ્થા ચલાવવા માટે પૈસાની વ્યવસ્થા અંગે નાના ભાઈએ વિદ્યાર્થીને શી સલાહ આપી? તો કે ભાઈ સંસ્થા ચલાવી હોય તો પૈસા તો જોઈશે જ ને, અને એ પૈસા તમે વડીલ મિત્રો પાસેથી મેળવો. તો આવી રીતે તમારે જવાબ લખવાનો રહેશે. જો કદાચ કંઈ કન્ફ્યુઝન આ તે કંઈ હોય તો તમને મેં કીધું એમ એપ્લિકેશનમાંથી તમારે એ PDF તમને સંપૂર્ણ સોલ્યુશન સાથે બધા જ વિષયનું એમાં મળી રહેશે. નીચે આપેલા પ્રશ્નોના 8-10 વાક્યમાં ઉત્તર આપો. 4 ગુણ અને 2 પ્રશ્ન બંને એકબીજાના અથવામાં. સ્ત્રીના વેશને યથાવત ભજાવવા માટે જયશંકરે કેવા પ્રયત્નો કર્યા હતા? તો કે અરીસાની સામે મોટેથી પોતે બોલતા અને પોતાનો અભિનય વધારવા માટે નવલકથા અને એ જે કાવ્યોનું જે પોતે વાંચન કરતા વગેરે તમારે લખવાનું રહેશે. અથવા બુરાઈના દ્વાર પરથી લોકકથાના આધારે જમન અને જમકો અને જમનના દાંપત્ય જીવન આલેખો. તો બંનેનું જે પ્રેમાળ જીવન હતું અને પરગામથી ચીભડા વેચવા માટે આવ્યા હતા, પણ 2ના 4 દિવસ થઈ ગયા હતા પણ ચીભડા હજી વેચાણા ન હતા. તો એ જે આપણે પાઠમાં અભ્યાસ કર્યો છે એ પ્રમાણે તમારે જવાબ લખવાના રહેશે. ત્યાર પછી આવશે સી વિભાગ. સી વિભાગની અંદર સૌ પ્રથમ પહેલાં કાઉન્સમાં દર્શાવ્યા મુજબ વાક્ય પરિવર્તન કરો. અહીં 2 ગુણ અને 2 પ્રશ્ન. આ ઐશ્વર્ય પ્રણય સુખની આશા જરીએ નથી, ઉદ્ગાર વાક્ય બનાવો. તો ઉદ્ગાર વાક્ય બનાવતી વખતે સૌ પ્રથમ તમારે પહેલાં તો ઉદ્ગાર ચિહ્નની તમને ખબર હોવી જોઈએ. આ ઐશ્વર્ય પ્રણય સુખની આશા જ, તો ત્યાં એ પ્રમાણે ઉદ્ગાર ચિહ્ન કરી અને એ તમારે વાક્ય લખવાનું રહેશે. જાગ્યા પ્રેમી વિરલ સુખની મોહ નિંદ્રા મહીથી પ્રશ્નાર્થ વાક્ય બનાવો. તો જેમ આપણે ઉદ્ગાર ચિહ્ન મૂક્યું તો એમ વાક્ય પૂરું થાય ત્યાં તમારે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી વાક્ય બનાવવાનું રહેશે. નીચેના વાક્યોમાં પ્રત્યયો ખોટા વપરાય હોય તો સુધારીને લખો. 1 ગુણ. બીજી બધી કરતાં એની મહત્વ પણ વિશેષ છે. તો બીજી બધી નહીં પણ બીજી બધા કરતાં એનું મહત્વ પણ વિશેષ છે. આ રીતે તમારે પ્રત્યય ઉમેરી અને વાક્ય સુધારીને ફરીથી લખવાનું રહેશે. આમાં વ્યાકરણમાં કંઈ ખબર ન પડે તો મેં કીધું એમ એપ્લિકેશનની અંદર તમને સંપૂર્ણ સોલ્યુશન આ પેપરનું મળી જશે. ત્યાર પછી સમાનાર્થી શબ્દ. તો અંતર, તો આમાંથી અંતરનું સાચું સોનું, સુવર્ણ, હૃદય, હૈયું કે જંગલ કે અરણ્ય, આમાંથી શું આવશે એ તમારે લખવાનું રહેશે. તો અહીંયા હૃદય અને હૈયું. હેમ એટલે સોનું અને સુવર્ણ. તો આ રીતે તમારે સમાનાર્થી શબ્દ લખવાના રહેશે. ત્યાર પછી વિરોધી શબ્દ. વિરોધી શબ્દ તમારે 1 ગુણની અંદર આવશે, જેમાં 2 પૂછ્યા છે. વિદાય અને આશા. તો વિદાય અને આશા બંનેનું તમારે વિરોધી લખવાના રહેશે. નીચે આપેલ શબ્દો માટે યોગ્ય શબ્દ સમૂહ લખો. હજારો નામની યાદી કે નોંધ. જે સહસ્ત્ર નામાવલી છે તે. દરરોજના કામની નોંધપોથી. અહીં રોજનો ક્રમ એટલે રોજ નિશી. આવી રીતે તમારે એના જવાબ લખવાના રહેશે. નીચેના તળપદા શબ્દોના શિષ્ટ રૂપ આપો. અને એના 2 પ્રશ્ન એમાં ધસી અને બમણે. તો આ બંને આમ તો 11મા કાવ્યનું છે. આ બમણે એટલે ગણગણ કરે પેલી માખીઓ ઘરે ગાય આવી જાય, અને ધસી એટલે દોડી. નીચેના વાક્યોમાંથી સંયોજક શોધીને લખો. સુવાવડમાંથી એવો રોગ પેઠો કે એની કેડ જ તોડી નાખી. તો અહીં સંયોજક, તો 2 વાક્યને જોડવા માટે વચ્ચે મૂકેલું જે પદ છે તો કે સુવાવડમાંથી એવો રોગ પેઠો કે. તો આ જે કે છે એ આપણો સંયોજક છે, અને આ રીતે તમારે સંયોજક શોધીને લખવાના રહેશે. મુખ હસી હસી જતું અને છતાં ઠાવકાપણું તે સાચવી લેતા. તો મુખ હસી હસી જતું
અને એ ઠાવકાપણું તે સાચવી લેતા. તો આ રીતે આમાંથી તમારે સંયોજક ગોતી અને લખવાના રહેશે. ત્યાર પછી આગળ જોઈએ તો અનેકાર્થી શબ્દો આવશે. એ તમને 1 ગુણની અંદર 2 પૂછ્યા હશે. હશે અને હશે, શાંત અને શાંત. ત્યાર પછી જોડણી આવશે. તીર્થસ્થાન, સહાનુભૂતિ. તો એ જોડણી તમારે સુધારીને લખવાની રહેશે. અને છેલ્લે કૌંસમાં દર્શાવ્યા મુજબ વાક્ય રૂપાંતર કરો. 2 ગુણ, જેમાં જમકોએ વરના ગાલ ઉપર ટાઢા હાથ દીધા, કર્મણી વાક્ય બનાવો. તો જમકુથી વરના ગાલ ઉપર ટાઢા હાથ દેવાયા. ત્યાર પછી હું તો જોઈ રહ્યો, ભાવે વાક્ય બનાવો. તો હુંનું થઈ જશે મારાથી, મારાથી તો જોઈ રહેવાયું. તો એ ભાવે વાક્ય બનશે. મેં આગળ કહ્યું એમ તમને આમાં જો કાંઈ પ્રશ્ન ખબર ન પડી હોય તો એપ્લિકેશનની અંદર તમારે સંપૂર્ણ સોલ્યુશન તમને બધા જ વિષયનું, આર્ટ્સ કોમર્સનું તમને મળી રહેશે. ત્યાર પછી આવશે વિભાગ ડી. તો વિભાગ ડીની અંદર આમ તો 4 ગુણની અંદર 8 ગુણમાં પૂછાય છે. 4 ગુણ છે એ તમારે એક કાવ્ય આપ્યું હશે, કાવ્યની નીચે 4 પ્રશ્ન આપ્યા હશે અને એ 4 પ્રશ્નના જવાબ કાવ્યમાંથી શોધીને લખવાના રહેશે. ત્યાર પછી આવશે 4 ગુણની અંદર બીજો પેરેગ્રાફ, એટલે કે એની નીચે 4 પ્રશ્નો આપ્યા હશે અને એ 4 પ્રશ્નોના જવાબ તમારે આ પેરેગ્રાફમાંથી શોધીને લખવાના રહેશે. 8 ગુણની અંદર ડી વિભાગ અને 12 ગુણની અંદર તમારે ઈ વિભાગ આવશે, જેમાં સૌપ્રથમ નીચે આપેલા વિષય ઉપર 100 શબ્દોમાં અહેવાલ લેખન કરો. એ આપણે 4 ગુણની અંદર પૂછાય છે. અહેવાલ લેખન 4 ગુણની અંદર તમારે અહેવાલ આવશે. અને જો કોઈને અહેવાલ અઘરો પડતો હોય, ન મેળ આવતો હોય લખવામાં, તો એના અથવામાં તમારે વિચાર વિસ્તાર આવશે. હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, પાપી તેમાં ડૂબકી દઈ પુણ્યશાળી બને છે. અહેવાલ અને વિચાર વિસ્તાર બંને અથવામાં હશે. ત્યાર પછી તમારે 8 ગુણની અંદર એ નિબંધ આવશે. નિબંધના છે એ આપણે 8 ગુણ હશે. નિબંધના 8 ગુણ એટલે કુલ 12 ગુણ. એમાં તમને 3 નિબંધ આપ્યા છે. એકના અથવામાં બીજા 2 આપ્યા છે. એમાં પહેલો નિબંધ વ્યસનમાં ફસાતો આજનો યુવાન, બીજું દીપોત્સવી પર્વ અને અથવા જો હું ગુજરાતના મુખ્યમંત્રી હોઉં તો. આ રીતે તમારે વિદ્યાર્થી મિત્રો ધોરણ 11 પ્રશ્નપત્ર 3નું આપણે સંપૂર્ણ સોલ્યુશન આપણી જે એપ્લિકેશન છે એ એપ્લિકેશનની અંદર તમને પીડીએફમાં સંપૂર્ણ સોલ્યુશન મળી જશે. આ સિવાય આર્ટ્સ કોમર્સ દરેક વિષયના સંપૂર્ણ સોલ્યુશન તમને એમાં પ્રશ્નપત્રના પીડીએફ સાથે મળી જશે. તો આ વિડીયોની અંદર અહીંયા સુધી આપણે રાખીએ. અસ્તુ.